હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે વાત કરવી છે જીરુની બજાર વિશે. જીરુની બજારમાં શું ચાલી રહ્યું છે, આગળ શું થઈ શકે, કેવો ટ્રેન્ડ છે, બધી વાત આ વિડીયોમાં આવવાની છે, તો જરૂરથી આખો વિડીયો જોવા વિનંતી છે. મિત્રો, એ પહેલા તમને બજાર વિશે કહું, પછી તમને ચાર્ટ વિશેની સમજ આપીશ અને સાથે ફંડામેન્ટલ આગળ જતા કેવા છે, જીરુમાં તેજી થઈ શકે કે કેમ, એના વિશેની વાતચીત કરીશ. સમગ્ર ગુજરાતમાં આજે સોમવાર છે એટલે 20,000 ગુણીની આવક થઈ છે અને એ ઊંઝાની અંદર લગભગ 14,000 ગુણી જેવો માલ આવ્યો હશે. કોઈ ઊંઝાથી હોય અને આવકનો પાકો આંકડો મળ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. પણ સરેરાશ આવકો 18,000 થી 20,000 ને એકાદ ક્યારેક આવે એકાદ દિવસ તો 20થી ઉપર જાય છે, થોડી ઘણી 21,000 ગુણી થાય, પણ લગભગ આટલી આવકો રહે છે. નવો પાક ચાલુ વર્ષનો સિંગાપુર ક્વોલિટીનો ભાવ 0.5% 4100 રૂપિયા આજે બોલાય છે સોમવારના દિવસે. 1%નો ભાવ 4,050 છે. મશીન ક્લીન 2% 4,000 છે. આ ભાવમાં આજે કોઈ પરિવર્તન નથી. 4,050નો ભાવ ટકેલો છે. આની રેન્જ તમને અત્યારે જ આપી દઉં જેથી તમને ખ્યાલ આવી શકે. 3,850નું બોટમ ગણવું અને 4,200 ઉપર જાય પછી તેજી થાય ત્યાં સુધી બજાર આ રેન્જમાં અથડાતી રહેશે, ખાસ નોંધી લેજો. યુરોપ ક્વોલિટીની વાત કરું તો મશીન ક્લીન 0.5%નો ભાવ 4,325 અને સોર્ટેક્સનો ભાવ છે 4,375 રૂપિયા 0.5%માં ચાલી રહ્યો છે. મિત્રો, જૂન મહિનાની 16 તારીખ જે જુલાઈ મહિનાનો જીરુનો વાયદો છે 21,000ની સપાટીને પાર કરી ગયો તો, એની ઉપર પહોંચ્યો તો, એ પછી જોરદાર નફારૂપી વેચવાલી આવી છે ટેકનિકલ રીતે. અત્યારે વાયદો 20,100 કે 20,150 રૂપિયાની આજુબાજુ અથડાઈ રહ્યો છે. 20,000ની આજુબાજુ આમ તો મુખ્ય સપોર્ટ ઝોન શરૂ થાય છે. નજીકના ભવિષ્યમાં 20,100 અને 20,900ની રેન્જ મહત્વપૂર્ણ બની રહેશે અને ટ્રેન્ડ બુલિશથી થોડોક ન્યુટ્રલ તરફ બદલાઈ રહ્યો છે. એટલે કે જે તેજી થઈ હતી તેજી પાછી અટકી એટલે બજાર મજબૂત રીતે સ્થિર થશે ઘટીને એવું અત્યારે લાગે છે. મધ્યમ રીતે આમ જોવા જઈએ તો થોડી મૂંઝવણનો દોર અત્યારે ચાલે છે. નફો બુકિંગ એટલે જ આવી જાય છે કારણ કે માલનો પુરવઠો ઘણો છે એટલે થોડી બધાને બીક લાગે છે ઊંચું ખેંચતા, અને સપોર્ટ લેવલ જે છે 20,000ની આજુબાજુનું એ યથાવત રહે છે. RSI એટલે આ ટેકનિકલ રીતે છે, ઊંચા સ્તરેથી થોડીક નીચો આવી ગયો છે, એના કારણે તેજીનો વેગ થોડોક નબળો પડી ગયો, પણ હજુ સંપૂર્ણપણે બજાર છે જે એ નકારાત્મક ઝોનમાં આવી ગઈ નથી. 20 દિવસની મૂવિંગ એવરેજ એટલે 20 દિવસમાં જે વાયદાના ભાવ રહ્યા હોય એની સરેરાશ કાઢીએ તો એ ઉપર છે. 200 દિવસની મૂવિંગ એવરેજ એ ઊંચી છે થોડીક, એટલે લાંબા ગાળાનો ટ્રેન્ડ હજી થોડોક સકારાત્મક છે એવું ચોક્કસ ગણી શકાય. હું તમને ટેકારૂપ અને પ્રતિકારક સપાટી ગણાવું તો 20,100 મહત્વનો ટેકો છે અને એની નીચે જાય તો 19,850 ઉપર એ આવી શકે. આ તૂટે તો પછી 19,500 સુધી જાય. 20,500 પ્રારંભિક પ્રતિકારક સ્તર છે. 20,500 ઉપર જાય તો 20,900 અને પછી પાછું 21,000નું સ્તર વાયદો મેળવી લેશે. લાંબા ગાળાનું માળખું મિત્રો હકારાત્મક હજુ પણ દેખાય છે, પણ ટૂંકા ગાળાના નફા બુકિંગને લીધે બજાર ટકતી નથી એ બહુ નિશ્ચિત છે વાયદામાં. પણ હવે આ તો થઈ ટેકનિકલ વાત. બજારમાં તેજી માટે અત્યારે અવકાશ કેવો છે એના વિશે હું તમને વાત કરું, કારણ કે વરસાદ નથી, ચોમાસું લંબાઈ જાય, રવિ પાકો માટે પ્રતિકૂળતા થાય, કપાસનું વાવેતર થાય તો એ મોડું થાય, તો રવિ પાકમાં જીરાના વાવેતર ઘટી જાય. વરસાદ ઓછો પડે તો સંજોગ બદલાય, સમય બદલાઈ શકે અને એની કલ્પનાઓ પણ અત્યારે આપણે કરીએ તો એ ઉચિત નથી દેખાતી, કારણ કે વરસાદનું નામો નિશાન ક્યાંય પણ નથી. એટલે જીરુમાં તેજી કરનારું પરિબળ આવશે ડિમાન્ડનું, નિકાસનું, વૈશ્વિક સ્તરે આવનારી ડિમાન્ડનું પણ હોઈ શકે અને ખાસ કરીને ચોમાસું અને પછી થનારા વાવેતર ઉપર પણ ઘણું આધારિત રહેશે. એટલે સંજોગ ક્યારે બદલાશે કંઈ કહેવાય એવી પરિસ્થિતિ નથી, માટે ઉછાળે થોડુંક વેચવું એ સિવાય શાંતિથી જોયા કરવા જેવો અત્યારે ઘાટ જીરુમાં દેખાય છે.